चलो કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 305/2026ના ગુનાના કામે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ રહેવાસી નવા નરોડા નવો નાસ્તો ફરતો હોય, જેમની એક બાતમી હકીકત એવી મળેલ કે જે સોલા વિસ્તારના હોટલ ટેરાજો ખાતે રોકાયેલ છે. આ બાબતની બાતમી હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મેહુલ ચૌહાણ દ્વારા તેને પકડવાની તજવીજ કરી અને ટીમ સાથે હોટલ ટેરાજો જતા હોટલ ખાતેથી તેને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા હતા. એ દરમિયાન તે નાસી જવાની પેરવીમાં પોલીસ સાથે ઝપાઝપી કરી અને અણધારે હુમલો કરતા અને પોલીસ પાસે રહેલ વેપનને ઝૂંટવાનો પ્રયત્ન કરતા અને ઝપાઝપી દરમિયાન વેપનમાંથી ફાયર થઈ જતા તેને ડાબા પગના માં ગોળી લાગી ગયેલ છે. આ ઝપાઝપી દરમિયાન જે ફાયરિંગ થતાં ગોળી વાગી ગયેલ ત્યારે તેને નજીકમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ હતો. ત્યાં તેને 3-4 દિવસ ઇન્ડોર રાખવામાં આવેલો હતો. તેની ટ્રીટમેન્ટ થઈ હતી અને આજ રોજ બપોરે તેને રજા આપતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 154/2026ના ગુનાના કામે તેને હવે આગળ એને અરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે અને આગળની પૂછપરછ કરવામાં આવશે. ધમા બારડના વિરુદ્ધમાં આશરે 33 જેટલા ગુના દાખલ થયા છે, જેમાં આર્મ્સ એક્ટ છે, IPC જૂની જે 307 છે એ હતી અને પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ છે.